એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8 અને એવું લાગે છે કે 12 વાગી ગયો. તડકો એટલો છે અને મારું ગટું અહીંયા અંજવાળું થાય ને તો વહેલા જાગી જાય છે. 7 વાગ્યાનું જાગીને જો નાના આરા માટા મારે છે. અને મારે નાસ્તો કરવાનો છે. મમ્મીને તો ચા બનાવી દે, ધુવાડો આવે છે અત્યારે તડકાને. હું ચૂલે ચા નહીં બનાવું કેમ કે તડકો હામો થઈ ગયો છે. તો ચલો ચા બનાવી દે તો થોડું ખાઈ લઈ. ભાખરી ન હોય, અહીંયા રોટલી બનાવે એટલે મને ઓછું ભાવે. ભાખરી હોય ને તો ભાવે, રોટલી ને ચા મેં કોઈ દી ખાધું નથી એટલે ઓછું ભાવે મને. કાંઈ નહીં, 2 બટકા ખાઈ લઈ પછી આપણે આ ગામમાં જવાનું છે કાકાના ઘરે, કાકાના છોકરાના ઘરે. ત્યાં કાકાએ બધા રહે છે પણ ત્યાં જવાનું છે. રાતે અહીંયા આવ્યા હતા પણ અત્યારે આપણે ત્યાં જઈશું. પછી ત્યાંથી બપોરે આપણે 3 વાગ્યાની બસ છે, આપણે જતું રહેવાનું છે સુરત. યસ, 9:30 થયા છે ને અમે હવે ઓલા ઘરે જઈએ છીએ. તડકો બહુ લાગે છે અને ત્યાં રહેવું, ત્યાંથી વયા જવું. બેગ ને એવું અહીંયા પડ્યું છે પણ એ મારા કાકા આવશે, લેતા આવશે બધા. અહીંયા છે ને તડકો બહુ લાગે છે ને મારી સ્કીન એ બળી ગઈ. ગટિયાની સ્કીન તો બ્લેક, ડાર્ક બ્લેક થઈ ગઈ. એના પપ્પા એમ કીધું હતું કે એને છે ને તું કાળી કરી નહીં આવતી. મારે કેમ અહીંયા રાખી ગયો, તડકો જ એટલો છે અને ધૂળ ભાળી ગઈ છે ને તો ધૂળમાં રમીને હાથ તો કેટલા બ્લેક કરી દીધા. વાત જાવ દો. સુરત જઈને હવે 4-5 દિવસ થયા ત્યારે એનો કલર થોડોક ઉગડશે. જો હવે આપણે અહીંયા આવવાનું નથી, અહીંથી જઈએ. તડકો તો જો ગજબનો છે ભાઈ. કંઈ નહીં, ચલો હવે ગામમાં જવાનું છે. ગયા જઈ ગામમાં. હું આવ્યું ગટું લે તો ગાડી આવી. આવો મારા બેન જોવે ને, પહેલી વાર જોયું. ગાદુમાં તડકો છે તો તડકો છે ને ગટો મને કે દેડે લઈને આવી ને આગું છે. હું તો થાકી જવાની. મેં કીધું હાલ ઓઢાડું તો એ નથી ઓઢતી. એક તો બ્લેક ડાયમંડ થઈ ગયું છે. કા ઘડી ક તેડીશું. હાલ ને બેન, હાલ ને ઘડી. કોણ રોવે છે? મારવી તો રોવે તો ખરી ને. હવે મારી ઢી મારશે માથું, પછી હું કરશું? અહીંયા પાસે ન જાવ. હાલો ભાગ, દુકાન. હાલ પેપ્સી. બોલો, ગાય ને મારવી, બધી ગાય હરખી હોય. હાલીને થાકી ગયા ને મારા બેનને તડકો લાગે છે. હા, મને કે તેડી લે. બોલો લ્યો ગટુ, ઉતરતી નથી. હું થાકી ગઈ તો પગે લાગી લીધું. તો જાય મંદિર જાનવાન દાદા ભાડી ગઈ. તમે આવી જાય અહીંયા મંદિરે. ટીટોડી બોલે કે ટીટોડી બોલે. ચો હાલો, ચલ બચ્ચા ચલ મેં આતા હું. હા મેં જે કર લે. તમે આવી ગયા. પેલું જૂનું ઘર હતું ત્યાં એનો જ વિડીયો હતો તે. જો અહીંયા રહેતા પેલા હજી રહે જ છે પણ બીજા બધા કાકા રહે છે. હાલો ગાય પૂરો ખાઈ ગટો. દીદી કાં છે? દીદી જો દીદી બેઠી. દીદી તો જો અહીંયા નાની એવી ભેંસ છે. ગટું ભાડી ગયું છે. ભેંસ છે મારી. એને 1 પીસ હેઠું કરજો. હા ખાય છે દીકાઈ. પેટ છે ને એ ખાય તો ભરાય ને. આ બધું ભૂખ લાગે ને તને? ભૂખ લાગે? તારે મોઢું હું કેવું કર્યું છે ગાંઠિયા વાળું. જો દીદી હોતે આવી. જો તું ખાઈ લે કે ભેંસ ને કે પેટ ભર લે કે ખાવા મળે બધું કે.
દે ને કે હે ભૂખ લાગી ને પેટ ભલાઈ ઓર રોય કે પોતળા ગટ્ટુ જો દીદીને મજા આવે છે રમવાની બે દીદીને જો એને કોક રમવા વાળું મળી જાય ને એટલે મજા મજા જ આવી જાય અરે વાહ તો જો અહીંયા પટારો છે પેલા પટારા હતા અત્યારે તો આપણે કે જોવા નથી મળતા જવા પટારા જો આ પટારામાં બધું પેલા કબાટ નહોતા તો આ પટારામાં બધું શું કહેવાય એનું ઘરેણું છે ગોદડા છે કપડા બધું આમાં જ મૂકતા કિંમતી વસ્તુ હોય ને બધી આમાં મૂકતા આપણે તો આવો હોય નહીં પટારો પણ અહીંયા છે હજી તો મારા બેન ઓલી દીદીએ બે કચરો કર્યો છે આમ જોઉં તમે આપણે કચરો કાઢી નાખીએ એટલે ભાભીને થોડું કામ ઓછું બરાબર ને ખોટું કામ વધારે છોકરા આપણે કચરું કાઢી દઈએ એટલે એને થોડું કામ ઓછું થાય ને જો છોકરું રાખી કામ કરે એવું થાય બધું એટલે આપણે કચરું કાઢી નાખીએ કામ તો કરવાનું ગમે ત્યાં જાય તો જ માણસને સારા લાગે જો કે આપણે એક જગ્યાએ આવે તેને એવું ન લાગે કે આપણી પાસે કામ કરાય પણ તો હું ગમે ત્યાં જાઉં ને એટલે કામ તો કરું કામ કરીએ તો કંઈક સારા લાગે કાંઈ નહીં ચલો પછી કાઢી દઈએ ફોન ચાર્જ કરી લઈએ પછી પાછું ઓલા ઘરે જવાનું જ્યાંથી ફોન આવ્યો કાકીનો જમવાનું અહીંયા બને નાખ્યું છે તો અહીંયા આવજો તડકો છે પણ મેં કીધું ભાઈને કહેજો મને લઈ જાય કેમ કે હું તો કાંઈ હાલી નાવા નથી પીવરાવશે દીદી પી લે એ પી લે હો પી લે તો અમે નીકળી ગયા છીએ અહીંયાથી અમે જમવાનું છે ત્યાં થેલી લીધી ને મમ્મી આપણી જો આ બેનને આવવાનું છે બાના ઘરે હાથા જોડી કરીને જો આલ્યું જાય છે હા આ હાથ પકડીને હાલવા માંડો માં આવી જાઓ તડકો છે તો જો અહીંયા હોલ્ડ કરી લીધો છે શું છે ઈ હું કરું સંબે નારણભાઈ લખ્યું શું નારણભાઈ શું લખ્યું નારણભાઈ કાછડિયા શું લખ્યું છે કાછડિયા નારણભાઈ આમ જોયું એની બોલવાની સ્ટાઈલ પેલા સરનેમ બોલી તો જો બે ઓરેન્જ કલરની પેપ્સી લઈને બેસી ગયું છે પેપ્સી ખાવા ગરમીનો તડકો દે એટલો છે એટલે પેપ્સી ખાય હે ને કોણ આવ્યું મમ્મી ને આવ્યા હા જામ આવેલા આવે છે ને હા બા ને મમ્મી ને બધા છે તો અમે આ ઘરે આવી ગયા છે ને હું થાકી ગઈ ગટુન તેડીને મેં કીધું ઘડીક પોરો ખાઈ લો કાકી પૂરી બનાવે છે ને મમ્મીની જો અહીંયા ઓસરીમાં બેઠા છે ગટુન ધ્યાન રાખે રમાડે છે કેમ કે બેન છે ને અહીંયા બહુ તોફાન કરે છે અને ધૂળ ભાડીને તો કે નીચે જ બેસતી શું કરું મમ્મી કે હું ધ્યાન રાખું ઘડીક તું પોરો ખાઈ લે હું તો મસ્ત મજાની પંખો ચાલુ કરીને સૂઈ ગઈ છું થોડીક વાર તો જમવા બેસી ગયા શ્રીખંડ છે પૂરી છે સેવ ટમેટાનું શાક છે મરચાં છે છાશ છે જો બધા બેસી ગયા છે તો મારા બેને ખાય છે ચાલો ખાઈ લઈ પછી થોડી આરામ કરી 3 વાગ્યાની બસ તો જો આ વાડીએથી કેરી લાવ્યા છે અમારી બેન ભરે છે લઈ જવાની ને ઘરે ગટુ હા આપણે ભરવાની છે તો ભઈ લો જો બહુ પૈયા છે હા હાલ આપણે બે ભરી લઈએ ના ના મેં બે ભરી લેવું તો ખાઈ પી લીધું છે ને તડકો બહુ છે ને 1:30 જેવું થઈ ગયું છે ને અમારે 3:30ની બસ છે બધું પેક કરી લીધું છે અહીંથી ઘણી બધી વસ્તુ આપી છે હું ત્યાં જઈને તમને દેખાડીશ કાચા કેળા પોપૈયા વાડીએથી લાવ્યા હતા અને ગટું જો અમે વયું ગયું છે લીંબુડી છે ત્યાં નાના અરે તડકાની ત્યાં ગઈ બોલો ઘરું ડૂટી નથી કાંઈ નહીં બસમાં હું રહી કારણ મેં ટી શર્ટ ચેન્જ કરી લીધું કેમ કે ઓલામાં ગરમી થાય અને કમ્ફર્ટેબલ બી ન લાગે બસમાં એટલે આ પહેરી મજા આવે તો જો તડકાના અહીંયા છાંયો છે લીંબુડી પાસે જો અહીંયા હોઈ ગયા છે અને આ બેન જો ઓય કટુ આની ઉપર બે આની ઉપર રે માની ઉપર નાના છે ત્યાં બેહી જા બેઠી રે ચોલી દીદી જો આમ વહી ગઈ છે જો તું દીદીને કેમ મારશો
મરાય કાય અહીંયા લાવે ને નો વાડું નાના પાઈ બે જાજા આ ખેંચ તો આ શું છે આ ખેંચ તો હાલે આ ખેંચ તો શું છે ખેંચ તો ઈ વાવ જો નાના શું કરે છે આ તો ઝાડ છે વેલો છે એ વાવ વેલો છે ગટુ ખેંચ તો તું જો નાના ખેંચે છે પકડતો એને 3 વાગી ગયા છે અમારે 3:30 જવાનું છે કાકી ચા બનાવે છે અમારા બેન ક્યારના સુઈ ગયા છે સારું છે ઘડી સુઈ ગઈ છે તેને શાંતિ જો મસ્ત મજાનું સુઈ ગયું છે સવાર 7 વાગ્યાનું જાગ્યું હતું એવું હિંચકા વગરનું સુઈ જાય ગમે ત્યાં ઘરે તો હિંચકો જોઈએ અહીંયા તો જો હિંચકા વગરનું ગમે ત્યાં પડી જાય જો બેન જાગી ગયા છે હાલો જાઉં ને ગટુ સુરત જાઉં ને હાલો બસ નો ટાઈમ થઈ ગયો ચાલો કેરી લઈને આવે એટલે આવી ગયા અરે એમાં ફૂટી નહીં છે બસ હવે ચાલુ કરો રિક્ષા હાલો ઉતરી ગયા ટમેટા કે ઉભા રહ્યો જો અમે બે ગયા છીએ રિક્ષામાં હા તમે આવજો હવે સુરત અમે તો આવ્યા હવે લાવો અહીંયા મૂકી દઉં પછી ડેકી મને ટાટા કર દે ટાટા ગટુ ટાટા આવજો તો જો અમે અહીંયા પહોંચી ગયા છે અમારી બસ અહીંયા પડી હતી અનાજ નથી ભાઈ તો 5 વાગી ગયા છે અને પહોંચી ગયા છે ધારી નહીં બસ ઊભી છે કેમ કે આનું સ્ટેશન છે કંઈક એની ઓફિસ છે તો ટિકિટ લેવાની હોય ટિકિટ લે છે મને બસમાં બેસું તો છે ને મને વોમિટિંગ થાય તો જો સામે મેડિકલ છે મમ્મીને મેડિકલ સ્ટોરે દે છે મારા માટે ટેબ્લેટ લેવા અને ગટું નીચે ગયું છે નાના આરે કેમ કે એને ખાવું તો ખા એ કે કેમ દુકાને ગયું છે બેઠું મસ્ત મજા તો જો પપ્પા લઈ એવા છે હેલ મારા માટે પી લઉં કેમ કે કાંઈ ખાવાનું છે ને અત્યારે ખાવું છે ચલાલ આવી ગયું છે મારું ગામ પાછું રસ્તામાં અહીંયા 5 મિનિટ ઊભી રહે પાણી બોટલ આવી ગયા છે પપ્પા પાણી બોટલ લઈને આવે પછી આ બસ ઉપડી જાય સીધી અમરેલી સુરતની પાણીપુરી મળે હો મમ્મી જો ઊભો જગત પાણીપુરી વાળો ઊભો છે એ ઊભી ન રહે ને કરતું ખાઈ આવું ને હું કર્યું કટું ક્યાં ભટકાણા ત્યાં ભટકાણા લાઠી પહોંચ્યા છીએ જો અહીંયાથી લીધા છે બોર બસ ઊભી રહેતી બેને લીધી સોડા ને ભાગ લઈ દીધો છે બોર ખાઈ લઈ પછી ક્યાંક હોલ્ટ કરે ને ત્યાં મોડેથી જમી લે તો આપણે હોટલે હોલ્ટ લીધો છે જમવાનો તો જો મેં મસ્ત મજાના ઢોકળા મંગાવી લીધા છે ખાટીયા ગટુ ઢોકળા ખાઈ બેઠું બેઠું અને પપ્પા જો તો એનું સાદું ખાય છે અને પાઉંભાજી મંગાવી છે એ હમણાં આવી જાય ખાઈ અને પછી સૂઈ જવાનું છે એટલે આવે સીધું તો અમે નીકળી ગયા છીએ હવે બસ ઉપડી ગઈ અમારી હોલ્ટ થઈ ગયો પૂરો તો અત્યારે સૂઈ જવાનું છે એટલે વહેલા પહોંચીએ સુરત હાલો ગટુ આપણે આલુ કરી જવાનું ને જો અમારા બેન ઊંડામાં હા ચલો ગુડ નાઇટ કરી દે